ને 5 નવ તત્વ પ્રવચન નંબર 81 નવમું તત્વ મોક્ષ તત્વ. મોક્ષ તત્વ પર આજે સિદ્ધ ભગવાનના ભેદો પર આજે વાત કરશું. એ પહેલા વિશ્વના સર્વજીવનું કલ્યાણ થાવ, મંગળ થાવ, એ સુંદર ભાવનાથી પ્રાર્થનાથી આજની પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, સુખ થાવ, સર્વજીવો શાંતિને પ્રાપ્ત કરો. સુંદર ભાવના આપણે ભાવીએ. આજે વિશ્વમાં ચારે તરફ ભારે અશાંતિ છે, ચારે તરફ યુદ્ધ થઈ રહ્યા છે, તો બીજી બાજુ વાવાઝોડા, વરસાદ, કુદરત પણ અત્યારના આપણા જગતની વિરુદ્ધ છે. લાખો લોકો મરી રહ્યા છે. એક તે વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, સર્વજીવો સુખ અને શાંતિને પ્રાપ્ત કરો, એ સુંદર ભાવના આપણે ભાવીએ. એક સુંદર કથાનકથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. જૂનાગઢના રાજવી રાખેંગા, ખૂબ મોટું નામ એમનું. રાખેંગાનું નામ બધાએ સાંભળ્યું હશે. મહારાજા રાખેંગા, સિદ્ધરાજ મહારાજા જયસિંહના વખતમાં એ રાજા ખૂબ બહાદુર. સિદ્ધરાજ જયસિંહને પણ એની સામે લડવું હોય તો ખૂબ મુશ્કેલી પડે એવા બહાદુર રાજા, પ્રજા વત્સલ રાજા, જુનાગઢ રાજની અંદર અત્યંત પ્રિય રાજા, લોકપ્રિય રાજા એવા રાખેંગા ને એક કુટેવ, ભારે કુટેવ, એમને શિકારે જવાનો ભારે શોખ. જો આજથી આ વાત 1100-1200 વર્ષ પહેલાની છે, જ્યારે રાજાઓ શિકાર કરવા જતા હતા. પોતે કેટલા બહાદુર છે, પોતે કેટલા તીરંદાજ છે, એ બતાવવા માટે એક શોખને માટે પણ શિકાર કરતા હતા. અને રાખેંગાને શિકાર કરવાનો બહુ શોખ. પોતાનો રસાળો લઈને નીકળે શિકાર કરવા જંગલમાં, જુનાગઢના જંગલમાં, અને હરણની પાછળ પડે, નિર્દોષ પ્રાણીની પાછળ પડે, પોતે એનો શિકાર કરે. પ્રજાની અંદર આ ખબર, પ્રજા બધી અહિંસા પ્રેમી પ્રજા, એને આ બધું ગમે નહીં કે રાજા આટલો પ્રજા વત્સલ છે તો શિકાર કેમ કરે છે. પણ કોણ એને કહે? રાખેંગાને કહે કોણ? કોઈ કહી ના શકે એવું એની વ્યક્તિત્વ. એક વખત બને છે એવું, એ પોતે રસાલા સાથે શિકાર કરવા નીકળે છે. શિકાર પોતાના રસાલા શિકાર કરતા જુએ છે એક હરણ છે. હરણની પાછળ પોતાનો ઘોડો દોડાવે છે. પણ બન્યું એવું કે હરણ પ્રણામ પ્રણામ મોડું થયું, આજે મોડું થઈ ગયું. કથા સે ચાલુ થઈ છે, તમને સહેજ ફરીથી વાત કરું. ઓકે. રાખેંગાર મહારાજા, જુનાગઢના મહારાજા, એ પ્રજા વત્સલ મહારાજા હતા. પણ એમને ભારે કુટેવ શિકારની, ભારે ઘડીએ શિકાર કરવા નીકળી જાય, નિર્દોષ જીવની હત્યા કરે. પ્રજાને આ ગમે નહીં, પણ એમને કહે કોણ? હવે એક વખતની વાત છે, રાખેંગા રસાલા સાથે જૂનાગઢના જંગલમાં શિકાર કરવા નીકળ્યા. શિકાર પોતે
જુએ છે કે એક હરણ છે, એ હરણની પાછળ ઘોડો દોડાવે છે, પણ બન્યું એવું કે હરણ બહુ હોશિયાર હતું. એને ખ્યાલ આવી ગયો, પોતે બહુ ઝડપથી દોડવા માંડ્યું અને અંદરના જંગલની અંદર જતું રહ્યું. રાખેંગાર ઘોડા લઈને એની પાછળ અને હરણ આગળ આગળ આગળ, પણ રાખેંગાર જંગલમાં તો ઘૂસી ગયા અને હરણ ક્યાંય જતું રહ્યું. ખબર ના પડી કે હરણ ક્યાં આગળ ગયું, અને રાખેંગારે જંગલની અંદર ફસાઈ ગયા. જુનાગઢનું અડાબીડ જંગલ, રસાલો આખો છૂટો પડી ગયેલો, એકાકી થઈ ગયા, ક્યાં જવું ખબર ના પડે. રાજા જાતે મુશ્કેલીમાં આવી ગયા. એ હરણને મુશ્કેલીમાં મૂકવા માંગતા હતા, હરણનો જીવ લેવા માંગતા હતા. આજે એમને પોતાને ખબર નથી પડતી કે પોતે કયા રસ્તે આવ્યા હતા અને કયા રસ્તે જવું. ઘોડો લઈને આમ તેમ આગળ પાછળ જવા માંડ્યા, અને એમ કરતા કરતા એમને કેડી મળી ગઈ. કેડી કોઈ ગામ તરફ જતી હશે એટલે પોતે ખુશ થઈને એ કેડી તરફ ઘોડો દોડાવ્યો. કેડી પર જતા જતા રસ્તામાં એમને એક માણસને જોયો, ગ્રામજન હતો. ગ્રામજને રાજાને ઘોડા પર આવતા જોયા. ગ્રામજન બહુ હોશિયાર હતો શેખરભાઈ. એ સમજી ગયો કે આ રાજા રાખેંગાર છે અને અહીંયા ક્યાંક આવી પડ્યા છે શિકાર કરતા કરતા. ગ્રામજન બહુ ચતુર હતો, એને વસ્તુનો ખ્યાલ આવી ગયો. રાખેંગાર ઘોડો ઉભો રાખ્યો અને ભાઈને પૂછ્યું કે ભાઈ, જુનાગઢનો રસ્તો તને ખબર છે? જુનાગઢનો રસ્તો કયો? પેલી વ્યક્તિ બહુ હોશિયાર, એને લાગ્યું કે રાખેંગારને આ વખત એવો છે કે એને સાચી વાત જણાવી દેવાનો. કેવા હોશિયાર લોકો છે. કોઈ રાખેંગારને કહી શકતું નતું કે શિકાર કરવો બહુ ખરાબ છે. આ ગ્રામજને વાત કરી કે રાજવી, મને તો બે જ રસ્તા ખબર છે. શું કીધું? મને તો બે જ રસ્તા ખબર છે. રાખેંગારને આશ્ચર્ય થયું, પૂછ્યું કે ભાઈ કયા બે રસ્તા તને ખબર છે? કે મને બે રસ્તા ખબર છે. એક છે દયાનો રસ્તો, જે દયાના રસ્તા પર જાય એ સ્વર્ગમાં જાય, અને બીજો હિંસાનો રસ્તો, જે હિંસાના રસ્તા પર જાય તો એ નર્કમાં જાય. તમારે કયા રસ્તા પર જવું છે? રાખેંગારને વાત સમજાઈ ગઈ. પેલાને પગે પડ્યો કે તે મારા જીવનનો સાચો રસ્તો આજે બતાવ્યો. એ દિવસથી રાખેંગારે શિકાર છોડી દીધો. જીવ હિંસા નરકનું દ્વાર છે. આપણે ત્યાં ભગવાને અહિંસા પહેલો ધર્મ બતાવ્યો છે. નાનામાં નાની જીવની રક્ષા કરવી, જીવની જૈણા કરવી, કોઈ જીવને મારવો નહીં. વાત ભગવાને આપણા હૃદયની અંદર બરાબર ઠસાવી દીધી છે. બરાબર. આજે જો હિંસા, માંસાહાર બહુ નુકસાનકારક છે, બધી રીતે નુકસાનકારક છે. શરીર માટે, શરીરમાં એનાથી અનેક રોગો થાય છે. આજના સાયન્ટિસ્ટો, આજના ડોક્ટરો કહે છે કે માંસાહાર કરવાથી કોલેસ્ટ્રોલ વધે. બરાબર ને? કારણ કે માંસાહારમાં કોલેસ્ટ્રોલ હોય, બરાબર? એમાં યુરિક એસિડ હોય છે, કિડનીના રોગ થાય. એના કિડનીના રોગ થાય, અને માંસની અંદર જો લોહી બગડેલું હોય તો લોહીના અનેક રોગો થાય, લોહીના વિકારો થાય. એટલે માંસાહાર શરીર માટે તો નકામો છે. એટલું જ નહીં, ખરેખર આપણે શાકાહારી છે કે માંસાહારી છે એ પ્રશ્ન છે.
શાકાહારીના તમે દાંત જુઓ, એના બે તીક્ષ્ણ દાંત હોય છે ફાડી ખાવા માટે. જેટલા માંસાહારી પ્રાણી છે, વાઘ છે, સિંહ છે, તમે એમને જુઓ, એમના બંને દાંત આગળ હોય છે, તીક્ષ્ણ દાંત હોય છે ફાડી ખાવા માટે. આપણા દાંત ચાવવા માટે છે, આપણે દોડો છે. એમની જીભ હંમેશા બહાર લટકતી હોય છે. એ જીભ વડે પાણી પીતા હોય છે, બરાબર છે. એ ચાટતા હોય છે જીભ વડે. એટલે માંસા પ્રાણીની જીભ અલગ છે, આપણી જીભ અલગ છે. એમની આંખો અલગ છે, આપણી આંખો અલગ છે. એ રાત્રે ફરી શકે છે, રાત્રે શિકાર કરી શકે છે. આપણે રાત્રે ફરી શકતા નથી. બરાબર. એટલે શરીરની દ્રષ્ટિએ બી આપણે માંસાહારી નથી. બરાબર. હવે ત્રીજી વાત કે આપણે જે માંસાહાર છે, 1 કિલો માંસ મેળવવા માટે જો બધા જે માંસાહાર કરે છે ને, એ બધા જે પ્રાણીઓ છે, જે પ્રાણીઓ માને છે બધા શાકાહારી છે. શેખરભાઈ, ખ્યાલ નહીં આવ્યો. બરાબર. ગાય શાકાહારી, ભેંસ શાકાહારી, બરાબર. બળદ શાકાહારી. તમે જુઓ કે જેટલા પ્રાણીઓ જે મારે છે માંસાહાર કરવા માટે, બધા પ્રાણીઓ શાકાહારી છે. માંસાહાર પ્રાણી મારીને લોકો માંસાહાર કરતા નથી. એ માંસ એમને પરવડતું નથી. બરાબર છે. હા, બરાબર. હવે જો આ બધો ખૂબ અભ્યાસ કરેલો છે કે 1 કિલો માંસ હોય, 1 કિલો માંસની અંદર માંસ મેળવવું હોય તો કેટલા કિલો એ જીવને સૌથી તો પહેલા ધારો કે ગાય છે, ગાયને મારવી હોય તો એને 5-10 વર્ષની મોટી કરવી પડે. તેના માટે કેટલું ઘાસ જાય, કેટલું પાણી જાય, એ કેટલું ખાય પીએ ત્યારે 1 કિલો માંસ મળે. બધો અભ્યાસ કરેલો છે. અને આશ્ચર્ય થાય કે 1 કિલો માંસ, તમે 1 કિલો વનસ્પતિ, એની અંદર પાણીનો વપરાશ 10 ગણો છે. 1 કિલો માંસ મેળવવા માટે જે પાણી વપરાય એ 10 થી 12 ગણું વનસ્પતિ કરતા પાણી છે. એટલે કે આ બધી વસ્તુ વાતાવરણને ભારે નુકસાન કરે છે. આજે જે વાતાવરણને જે ભારે નુકસાન થઈ રહ્યું છે, જે આજે વોર્મિંગ અપ થઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, સાયન્ટિસ્ટો કહે છે એનું મુખ્ય કારણ માંસાહાર. આ માંસાહાર જો હટી જાય, બધા શાકાહારી બની જાય, તો આટલા બધા પ્રાણીને ઉછેરીને મારવાની જરૂર નહીં પડે. આજે માંસાહાર કરવા માટે એ લોકો શું કરે છે? ગાય બળદ બધાને ઉછેરે છે, બરાબર, મોટા કરે છે, અને પછી કતલખાને મોકલે છે. બરાબર છે. બરાબર. આ બધું ઓછું થઈ જાય તો પાણીનો વપરાશ ઘટી જાય. પાણીનો વપરાશ ઘટી જાય એટલે એન્વાયરમેન્ટની અંદર આજે જે નુકસાન ભારે થઈ રહ્યું છે બધું મટી જાય. આ બધી વસ્તુનો આજે જો હેલ્થની દ્રષ્ટિ નથી બરાબર, એન્વાયરમેન્ટની દ્રષ્ટિ નથી બરાબર, સામાજિક દ્રષ્ટિ નથી બરાબર, જે માંસાહાર કરતા હોય એમના એ જુઓ, એ લોકો ખૂબ ક્રોધી હોય, એને કોઈને મારી નાખતા થોડી બી વાર ના લાગે છે. બરોબર ને? બરાબર. જે માંસાહાર કરતા હોય ક્રૂર બની જાય. પણ એક નાનકડી જીવ મારવી હોય ને તો આપણા હૃદયમાં દુઃખ થાય. એક કીડી જતી હોય તો આપણે પગ બાજુમાં મૂકી દઈએ, બરાબર ને? બરાબર. અને એ લોકોને ખબર પડે કે આ માણસ મારા કામમાં વચ્ચે પડે છે, તેને તરત મારી નાખે. બરાબર છે. એટલે તમારી મોરલની દ્રષ્ટિએ, તમારે માનવતાની દ્રષ્ટિએ પણ માંસાહાર ખરાબ છે. આજના સાયન્ટિસ્ટો કહી રહ્યા છે માંસાહાર ખરાબ છે. મોટા ભાગના શ્રેષ્ઠ સાયન્ટિસ્ટોએ માંસાહાર ક્યારેય કર્યું નથી. બરાબર. આજે એક જો સુંદર વાત મારે કરી છે કે આજે એક સુંદર બુક બહાર પડી છે. એનું નામ છે હિંસા મુક્ત વિશ્વ. હિંસા મુક્ત વિશ્વમાં ખૂબ સુંદર માંસાહાર કેમ ખરાબ છે એનું કમ્પાઇલેશન કરવામાં આવ્યું છે. એને બધી રીતે કરવામાં આવી છે.
કે ભાઈ એન્વાયરમેન્ટમાં શું નુકસાન કરે છે, શરીરને શું નુકસાન કરે છે, તમારા માનવતાની દ્રષ્ટિએ શું નુકસાન છે, ડોક્ટરો શું કે છે, સાયન્ટિસ્ટો શું કે છે. દરેક ધર્મની અંદર પણ માંસાહારનો નિષેધ છે. એવું પુરાણમાં લખ્યું છે, બાઇબલમાં લખ્યું છે, વેદોમાં લખ્યું છે, આપણા સાહિત્યમાં લખ્યું છે. એટલે બધા ધર્મોએ માંસાહાર કરવાની ના પાડી છે. એ બધાનું સંકલન આ બુકમાં કરવામાં આવ્યું છે. બુકનું નામ છે હિંસા મુક્ત વિશ્વ. બરાબર. એ બુક મેં મંગાવી છે, આપણા બધાએ વાંચવા જેવી છે. અને જો બનશે તો એનું પ્રેઝન્ટેશન બી મેં મંગાવેલું છે. એ પ્રેઝન્ટેશન મોકલી આપીશ. ખરેખર આ પુસ્તક વાંચજો. ખૂબ જ સુંદર ચિત્રો સાથે એને સમજાવેલી છે એક એક વસ્તુ. અને આવું કમ્પાઇલેશન પહેલા ક્યાંય મેં જોયું નથી, આટલું સુંદર કમ્પાઇલેશન. અને ક્યાંય ધર્મની વાત નથી શેખરભાઈ. એમાં ક્યાંય ભાઈ જૈન ધર્મે આ વાત કરી છે, આખા બુકમાં એવો એક શબ્દ બી નથી. પણ સાહેબજી, આ જે બકરી ઈદ ને બધા તહેવાર આવે છે મુસલમાનોના, અને જે દિવસે જે હિંસા થાય છે તે લોકોના ધર્મમાં નથી લખેલું આ? ના, એમના ધર્મમાં એવું લખ્યું જ નથી. આ તો એના પછીના જે વારસદારો જે આયા, એમના જે મૌલવીઓ કહેવાય, આ બધું એમને પોતાની રીતે અર્થઘટન કરીને ઉપજાઈ કાઢ્યું. અચ્છા. હા. તમે એનું વાક્ય એ બુકમાં લખેલું છે. કુરાને શું લખ્યું છે ઈદ માટે અને માંસાહાર માટે શું છે એ ચોખ્ખું એની અંદર લખેલું. અચ્છા. અમે તાજેતરમાં બરોડાની જેટલી સ્કૂલો છે 121 સ્કૂલોના આચાર્યોને ભેગા કર્યા. અને જે શિક્ષણ સમિતિના જે ચેરમેન હતા બરોડાને, એને બોલાયા. અને આનું આખું પ્રેઝન્ટેશન આપણે 2 કલાક આપ્યું. અને આ બુક આચાર્યો દરેકને આપી કે જેથી એ સ્કૂલની અંદર એ લોકો ક્લાસ લઈ શકે, બાળકોને અઠવાડિયામાં 1 કલાક આ સમજાવે. અને આશ્ચર્ય છે કે બધા આચાર્યો, મુસ્લિમ કે બધા આચાર્યો એગ્રી થયા. એટલી સુંદર વાત આ પુસ્તકમાં લખેલી છે. આ બધું મોકલીશ. અને એનું પ્રેઝન્ટેશન ચૈતન્ય વાત કરી છે એક વખત તમારે ત્યાં સંઘમાં એનું પીપીટી પ્રેઝન્ટેશન છે. એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન આખું થયેલું છે. એનું ટ્રાન્સલેશન આખું મેં ચેક કરેલું છે. અને એ કદાચ બહાર પડશે. એનું પીપીટી પ્રેઝન્ટેશન ખૂબ જોવા જેવું છે, સાંભળવા જેવું છે. એ બધું મોકલી આપીશ. ખૂબ સુંદર માંસાહાર. જો આખું વિશ્વ માંસાહારથી બચી જાય તો એક નવા વિશ્વની, સુંદર વિશ્વની રચના થાય. ગુજરાતમાં તો માંસાહાર ઘણો ઓછો છે, પણ બીજા રાજ્યોમાં છે. એ લોકોને સમજાવવાની જરૂર છે. અને લોકો કે સમજશે, આ ક્રૂરતાથી અટકી જશે તો જીવોનું બહુ મોટું અભયદાન છે. અમે સાહેબ એ વાત કરીએ શેખરભાઈ કે ધારો કે આપણે એક જીવને બચાવીએ, કસાઈમાંથી એક જીવને 10,000 રૂપિયા આપીને બચાવ્યો, બરાબર? બરાબર. પણ આપણને ખબર છે કસાઈ તો ધંધો કરે છે. એ આપણે પૈસા લેશે, આપણે જીવને બીજે મૂકશો, પછી ત્યાંથી જીવ ખરીદી લાવશે. એ વાત જવા દો, પણ આપણે એના કરતા આપણે એક જીવ જે માંસાહાર કરતો હોય એને માંસાહાર છોડીને શાકાહારી બનાવીએ તો કેટલા જીવો બચે? ખરેખર બહુ જીવો બચે. પૂર્ણિમાબેન, મીનાબેન, કેટલા જીવો બચે? હા, બહુ જ બચે. સાચી વાત છે. તો આપણે ખરેખર માંસાહાર જે ખરેખર છોડવા જેવો છે, લોકોને સમજાવવાની બહુ જરૂર છે. અમેરિકામાં મને ખબર નથી, પણ જૈનો ના ઘરોમાં પણ કોઈ વાર માંસાહાર થતો હોય છે. થતો હશે, ખરેખર થતો હશે. તો આ બધું આપણે ત્યાંની પાઠશાળા દ્વારા કે કોઈ પ્રસંગ દ્વારા એનું આખું પ્રેઝન્ટેશન કરીએ તો પ્રેઝન્ટેશન એટલું સરસ છે શેખરભાઈ કે ખરેખર તમે જુઓ, ખરેખર આપણે જોઈએ તો ખરેખર આવું માથું નમી જાય કે એમને શું શું વસ્તુ લખી છે. એક એક સાયન્ટિસ્ટોના અભિપ્રાયો છે, જાણીતા ડોક્ટરોના અભિપ્રાયો છે, પછી મોટા મોટા
મોટા મોટા જે ગુરુ છે, ગુરુઓનો અભિપ્રાય છે, એન્વાયરમેન્ટની વાત છે, હેલ્થની વાત છે, ખૂબ સુંદર. આપણે શાકાહારી કેમ છે એની વાત છે, ઈંડાથી શું નુકસાન થાય, ઈંડા કેમ માંસાહારી શાકાહારી નથી, બધી વસ્તુ તર્કપૂર્વક સમજાય છે અને લોકોને ગળે ઉતરે એવું છે. બિલકુલ. સાહેબ, આઈન્સ્ટાઈને કીધું કે જો મારો બીજો જન્મ થાય તો જૈન કુળમાં હા, થાય. એ જાહેર બરાબર. પ્રવચનમાં એમને કીધેલું. હા હા. એટલે આ બધી વસ્તુ આપણે લોકો પાસે લઈ જઈએ. આપણે જ્યાં જ્યાં આપણને તક મળે તો બધા લોકોને આપણા ગ્રુપની અંદર આ વાત બી મૂકીએ, લોકોને સમજાવીએ, એ લોકો બીજાને સમજાવે કે જેથી એમ કરતા આપણે કારણે એકાદ બે જીવ માંસાહાર છોડે તો બહુ મોટું આપણે જીવોને અભયદાન આપ્યું ગણાશે. બરાબર છે. બરાબર. હવે મોક્ષ તત્વ, 9મું તત્વ, એના આપણે 9 દ્વાર ગઈ વખતે પૂર્ણ કર્યા. બરાબર છે પૂર્ણિમાબેન? હા, બરાબર. 9 દ્વારની પૂર્ણાહુતિ કરી દીધી. હવે આ વખતે સિદ્ધના 15 ભેદોની વાત કરવી છે. ગઈ વખતે વાત કરેલી થોડી, એનો અંશ આપેલો કે સિદ્ધ શિલા પર છે, એ સિદ્ધોની અંદર કોઈ ભેદ નથી. બરાબર છે પૂર્ણિમાબેન? હા, કોઈ ભેદ નથી. બરોબર. કર્મથી મુક્ત છે એ સિદ્ધો, એમનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. બરાબર છે. એ શુદ્ધ ઘન ચૈતન્ય બધા સિદ્ધોના સરખા છે. બધાનું કેવળ જ્ઞાન સરખું છે, બધાના જ્ઞાન સરખા છે, બધાનું દર્શન સરખું છે. બરાબર. એટલે સિદ્ધ શિલા ઉપર માં કોઈ ભેદ નથી. તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનનો જીવ સિદ્ધ શિલા પર ગયો અને ગૌતમ સ્વામીનો જીવ સિદ્ધ શિલા પર ગયો, તો બંને વચ્ચે જે આત્મા ઉપર ગયા એ આત્મા પર કોઈ ભેદ નથી. ત્યાં કોઈ તીર્થંકર નથી કે ત્યાં કોઈ કેવડી નથી. બરોબર. બરાબર. સિદ્ધાર્થમાં છે. છતાં એમના 15 ભેદ એ કઈ અવસ્થાએ ગયા એના પર આધાર રાખીને બનાવવામાં આવ્યા છે. પોતે સંસારમાં હતા અને કઈ અવસ્થાએ સિદ્ધ બન્યા એના પ્રમાણે 15 ભેદ. એટલે આપણને આ વસ્તુ મોક્ષ તત્વો વધારે સમજવા માટે શાસ્ત્રકારોએ વધારે એના ડીપમાં જઈ, વધારે ઊંડાણમાં જઈને આપણને સમજાવવાની એક કોશિશ કરી છે. તો સૌથી પહેલું જીન સિદ્ધ એટલે કે જે તીર્થંકર ભગવંતો સિદ્ધ થયા, તીર્થંકર અવસ્થામાં સિદ્ધ થયા તે. બરાબર. એ જેને જીન સિદ્ધ. આ અવસરપીણી કાળમાં કેટલા તીર્થંકર ભગવંતો સિદ્ધ થયા? 24. મીનાબેન? 24. 24. સૌથી પહેલા આદિનાથ. અને છેલ્લા મહાવીર મહાવીર સ્વામી. સ્વામી. બરાબર. તો આ જે જીન સિદ્ધો, આ 24 શું કહેવાય? જીન સિદ્ધ. બરાબર. બરોબર. બરાબર ને? જીન સિદ્ધ જે તીર્થંકર, જેને તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કરેલું, જે કેવળ જ્ઞાન પામી ને તીર્થંકર બન્યા અને તીર્થંકર અવસ્થામાં મોક્ષે ગયા, એ બધા જીન સિદ્ધ. બરાબર. હવે બીજું છે અજીન સિદ્ધ. અજીન સિદ્ધ એટલે જે તીર્થંકર અવસ્થામાં જેને જ્યારે મોક્ષે ગયા ત્યારે તીર્થંકર અવસ્થા એમની હતી નહીં. બરોબર. ભગવાનના જેટલા ગણધર છે બધા મોક્ષે જાય. બરાબર. ગૌતમ સ્વામી છે, સુધર્મા સ્વામી છે, અચલ ભ્રાતા છે, અગ્નિભૂતિ છે. બરાબર છે. વાયુભૂતિ છે, મૌર્ય છે. આ બધા 11 ગણધર ભગવંતો બધા મોક્ષે ગયા. આ બધા જે મોક્ષે ગયા, સુધર્મા સ્વામી મોક્ષે ગયા, જંબુ સ્વામી મોક્ષે ગયા, આ બધા તીર્થંકર સ્વરૂપમાં નતા. બરાબર. બરાબર. તો આ બધા જે ભગવાન મહાવીર સ્વામી વખતે કેટલા કેવલી ભગવંતો હતા? પુરુષો 500 કે 700?
અને સ્ત્રી કેવલી કેટલા હતા? 1400 હતા. 1200 કે 1400. 1400. હા, તો આ બધા કેવલી ભગવંતો મોક્ષે ગયા એ બધા કેવા કેવા કહેવાય? અજીન સિદ્ધ. અજીન. અજીન સિદ્ધ. બરાબર. હમ. જયારે વિષ્ણુદેવ ભગવાન હતા ત્યારે એમની સાથે જે બધા કેવલી ભગવંતો, એમના પછી જે કેવલી ભગવંતો ગયા બધા કેવા કહેવાય? અજીન સિદ્ધ. બરાબર. ગૌતમ સ્વામી ઉપર ગયા એ કેવા કહેવાય? અજીન સિદ્ધ કહેવાય. બરાબર. ધર્મ સ્વામી અજીન સિદ્ધ, ભગવાન જીન સિદ્ધ. બરાબર. એટલે અવસ્થા એ ભેદ છે. બરાબર. બરાબર. હવે ત્રીજો ભેદ, તીર્થ સિદ્ધ. તીર્થ સિદ્ધ એટલે તીર્થ સ્થપાયા પછી જે કેવળી ભગવંતો, તીર્થંકર ભગવંતો સિદ્ધ શિલાએ ગયા, મોક્ષે પામ્યા, એ બધા તીર્થ સિદ્ધો. બરાબર. આ ભેદ જરા સમજીએ કે ઋષભદેવ ભગવંતે તીર્થ સ્થાપ્યું, ઋષભ ભગવાને તીર્થ સ્થાપ્યું, એ પછી જે કેવલી ભગવાન, જે જીવો કેવળ જ્ઞાન પામ્યા અને જે જીવો મોક્ષે ગયા બધા કેવા કહેવાય? તીર્થ સિદ્ધ. બરાબર. એટલે આ અવસર કાળમાં આદિનાથ ભગવાન જયારે એમને તીર્થ સ્થાપ્યું પછી જે કેવળી ભગવંતો એમના શાસન દરમિયાન ગયા બધા તીર્થ સિદ્ધ કહેવાય. પુંડરીક સ્વામી કહેવાય? તીર્થ સિદ્ધ. બધા તીર્થ કહેવાય સિદ્ધ. તીર્થ સિદ્ધ. બરાબર. ગૌતમ સ્વામી બધા તીર્થ સિદ્ધ. સુધર્મા સ્વામી તીર્થ સિદ્ધ. જંબુ સ્વામી તીર્થ સિદ્ધ. બરાબર. હવે જો બીજો ભેદ સમજો. બીજો છે અતીર્થ સિદ્ધ. તીર્થ સ્થપાય એવું ના હોય ત્યારે, તીર્થ એક્ઝિસ્ટન્સમાં ના હોય અને ત્યારે જાય એ બધા અતીર્થ સિદ્ધ. મરુદેવી માતા. મરુદેવા માતા. જો શેખરભાઈ, મરુદેવા માતા અને કેવળ જ્ઞાન થયું ત્યારે તીર્થ સ્થપાયું હતું? તૈયારીમાં. તીર્થ સ્થપાવાની તૈયારીમાં હતું. ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ભગવાન સમોસનમાં બેઠા છે. ભરત રાજાને ખબર પડે છે કે ભગવાને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને સમોસરણ મંડાવ્યું છે. એટલે ભરત મહારાજા જે એમને આયુધ શાળામાં જે ચક્રવર્તી રત્ન ઉત્પન્ન થયું હતું એ છોડી દેશે અને પોતે મરુદેવા માતાને લઈ અને હાથી પર બેસી અને ભગવાનના સમોસરણમાં જાય છે. બરાબર. હવે મરુદેવા માતા એક ભગવાન ઋષભદેવથી જ્યારથી દીક્ષા લીધી છે, સંયમ લીધો છે, રાજપાટ છોડ્યું છે, મરુદેવા માતા ભારે દુઃખમાં છે. ભારે દુઃખ કે મારો દીકરો શું કરતો હશે? આ તાપ, આ તડકો, આ ઠંડી મારો દીકરો કેવી રીતે સહન કરતો હશે? એ શું ખાતો હશે? ક્યાં સૂતો હશે? એને આવું રાજપાટ કેમ છોડ્યું? એમના માતાને આ મનની અંદર આ બધું ગોઠતું નથી. ચોધાર આંસુએ રડ કરે છે. જ્યારે દીકરાની યાદ આવે આંખમાં આંસુની ધારા વહેવા માંડે. ચોધાર આંસુએ મરુદેવા માતા જ્યારથી ઋષભદેવે દીક્ષા લીધી છે, મરુદેવાની માતામાં માત્ર આંસુ, આંખમાં માત્ર આંસુ ને આંસુ છે. દીકરાની ચિંતા સતત એમના હૃદયમાં કોરી ખાતી છે. ભરત મહારાજા ઘણું સમજાવે છે કે માતા તમે દીકરાનો મોહ ઓછો કરો. એ પોતે સાધના માર્ગે ગયા છે, એ તીર્થંકર બનવાના છે, જગતને ઉપદેશ આપવાના છે, પણ માતાને દીકરો એ દીકરો. પૂર્ણિમા બેન, દીકરાનું કેટલું વહાલ હોય આપણા હૃદયમાં માતાને. માતાની આંખો સુકાતી નથી. અને આજે ભરત મહારાજા મરુદેવા માતાને કહે છે કે માતા જુઓ, તમારા દીકરાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, આપણે એના દર્શન કરવા જઈએ. દીકરો આવ્યો છે. મરુદેવા માતાને બહુ હર્ષ છે. હાથી પર બેઠેલા છે અને હાથી પર બેઠા છે અને કેવળ જ્યાં સમોસરણ છે ત્યાં જાય છે. રસ્તામાં જતા ભારે કોલાહલ છે.
ચારે બાજુ દેવોની દોડા દોડ છે. ત્યારે ભરત મહારાજા મરુદેવા માતાને કહે છે કે જો માતા, ભરત મહારાજા તો માં છે ને, હા દાદી છે, ભરતની દાદી, હા ઋષભદેવની માતા, કે જો આ તારો દીકરો દીકરો તું કરે છે, પણ દીકરો તો કેટલા સુખ સહબીમાં છે. એની ચારે બાજુ દેવો છે. દેવો એને કોઈ પંખો નાખે છે, કોઈ અત્તર છાંટે છે, કોઈ એના ગરબા ખાય છે. ઉપર 3 છત્ર છે, ઉપર અશોક વૃક્ષ છે, અદ્ભુત સમોસરણની રચના છે, રત્નોથી આખું સમોસરણ મઢેલું છે. અને તું દીકરો દીકરો કરે છે, દીકરો શું કરે છે, તું ચિંતા કરે છે, તું દીકરાની સાહેબી જો, દીકરાનો અને વૈભવ. મરુદેવ વૈભવ જો, અદ્ભુત વૈભવ જો. મરુદેવા માતા આ વાત સાંભળે છે, આંખે પડર બાજા છે, ઝાંખું ઝાંખું દેખાય છે, અને દીકરાની સાહેબી નજરે પડે છે. પોતે વિચાર કરે છે કે આ દીકરો તો આટલી બધી સાહેબી ભોગવી રહ્યો છે, ને મેં 1000 વર્ષ શું કર્યું? શેખરભાઈ, એની યાદમાં રડ્યા. આજ તો હું રડી, અને દીકરો તો અહીંયા સુખ સાહેબી ભોગવે છે. સંસાર બધો મોહ વાળો છે, અને એ ભાવનામાં પોતાનો દીકરા પ્રત્યેનો જે મોહ છે એ મોહ છૂટતો જાય છે. અને છૂટતા 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 એમને ત્યાં ને ત્યાં હાથીની અંબાડી પર કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અંત મુહૂર્તની અંદર એ મોક્ષે જતા રહે છે. શાંતિલાલ શાહનું બહુ સરસ આખું સ્તવન છે આના ઉપર. હા, બિલકુલ સાચી વાત. આદિજીનંદ આદિજીનંદ. એમનો અને પૂર્વભાવ વનસ્પતિ કાયમાં હતો, કેળના પાનમાં હતો. કેળના પાનમાં. હા. એ જોડે કાંટાવાળું વૃક્ષ હતું. તો જ્યારે પવન આવે ત્યારે કાંટા વાળું વૃક્ષ પેલા કેળના પાનને અથડાય, અને કેળના પાનને અથડાય અને પેલા એના કાંટા કેળના પાનને વાગે. મરુદેવા માતા આ દુઃખને ખૂબ ક્ષમતાપૂર્વક સહન કર્યું. અને એક એવો જીવ છે આ વિશ્વમાં કે જેને વનસ્પતિ કાયમાંથી સીધું મનુષ્ય કાય. બરાબર. અને એ બી રાજાને ત્યાં, નેમી રાજાને ત્યાં, નાભી કુળમાં, અને એક જ ભાવમાં મોક્ષ. અદ્ભુત. બરાબર. અને જો આ અતીર્થ સિદ્ધ. બરાબર. બરાબર. એટલે જો તીર્થ સ્થપાયું ના હોય, ધારો કે 2 કૃષ્ણદેવ ભગવાને તીર્થ સ્થાપ્યું, પછી હજારો લાખો વર્ષ પછી અજીતનાથ ભગવાને તીર્થ સ્થાપ્યું. બરાબર. કોઈ ગાળો, કોઈ કારણસર તીર્થનો ઉચ્છેદ થઈ ગયેલો હોય, તીર્થ નાશ પામ્યું હોય, અને એ વખતે કોઈ જીવ ને કેવળ પ્રાપ્ત થાય, તે બધા અતીર્થ સિદ્ધ કહેવાય. બરાબર. 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 હવે જો ભગવાન સ્વામીનું અત્યારે તીર્થ શાસન ચાલી રહ્યું છે. હવે 5 વર્ષે 6 વર્ષે શરૂઆત થશે અને તીર્થનો નાશ થઈ જશે. કોઈ સાધુ નહીં હોય, કોઈ સાધ્વી નહીં હોય, કોઈ શ્રાવક નહીં હોય, કોઈ શ્રાવિકા નહીં. બરાબર. શાસન તીર્થનો નાશ થઈ જશે. પછી અવસરપીણી કાળ પૂર્ણ થશે, પછી ઉત્સવપીણી કાળ ચાલુ થશે. પછી પહેલો આરો પસશે, બીજો આરો પસશે, ત્રીજો આરો પસશે, અને ચોથા અને શરૂઆતમાં પહેલા તીર્થંકર થશે. એની તીર્થંકરની શરૂઆત પહેલા જો કોઈ જીવ કેવળ નામ પ્રાપ્ત કરીને મોક્ષે જાય તો કેવાય કહેવાય? અતીર્થ સિદ્ધ. બરાબર. ખ્યાલ આવી ગયો સિદ્ધનો? બરાબર. હવે જો આપણે 4 ગયું: જીવ, જીન સિદ્ધ, અજીન સિદ્ધ, પછી તીર્થ સિદ્ધ અને સિદ્ધ. બરાબર. તીર્થ સિદ્ધમાં ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામીની વાત કરીને અતીર્થ સિદ્ધમાં મરુદેવા માતાની વાત કરી. બરાબર. હવે આગળ ગૃહસ્થ સિદ્ધ. જો આપણે ત્યાં કઈ અવસ્થામાં સિદ્ધ બન્યા છે એની વાત છે. તો
તો ગૃહસ્થ સિદ્ધની અંદર ગૃહસ્થામાં જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હોય એની વાત છે. તો ગૃહસ્થામાં કોને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું? ભરત બીનાબેન? મહારાજા ઘરમાં રહીને ભરત મહારાજા. બીજા કોણ? શેખરભાઈ? બીજા બે ઇલાયચી કુમાર બરોબર. ઉપર, બરાબર છે શેખરભાઈ? હા, હમ બરાબર. નટ અને ઇલાયચી એના કુમાર ઇલાયચી નટ કુમાર. બની અને ઉપર ઇલાયચી. નાસ્તા હોય છે અને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. બરાબર? એના રાજાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ બી ગૃહસ્થ અવસ્થામાં છે. બરોબર. બરાબર? ઇલાયચી કુમારનો દાખલો તમે જુઓ, કેવો અદ્ભુત દાખલો છે. પોતે એક સ્ત્રીના રાગમાં પડેલા છે, નટડીના, અને પોતે નગરના શ્રેષ્ઠીનો છોકરો છે. ઘેર ધૂમધૂમ સાહેબી છે. રાજાને પણ એની જરૂર પડે એવા એ શેઠ છે. અને એનો દીકરો એક નટડીની મોંમાં પડી ગયો છે. અને નટ કહે છે કે આ મારી દીકરી તને ત્યારે જ પરણાવું જ્યારે તું નટ વિદ્યામાં એક્સપર્ટ થાય અને કોઈ રાજાને તું રીઝવે, એનાથી પૈસા મેળવે, તો તને આ મારી છોકરી આપું. બોલો, હવે એને આ શેઠની દીકરી, શેઠનો દીકરો જમાઈ તરીકે મળતો હતો તો એને ના પાડી દીધી. એ તો નટ હતો શેખરભાઈ. પણ એ જમાનામાં લોકો એવા હતા કે ભાઈ શેઠનો દીકરો એટલું તારું પૂર્ણ નથી, તને કઈ કળા આવડે છે, ત્યારે ભવિષ્યમાં તારું બધું. હા, એ લોકો દૂરંદેશી વાળા હતા કે ભાઈ શેઠનો દીકરો હોય તો શેઠ પાસે પૈસા છે તો છે, કાલે શેઠ પાસે પૈસા ના હોય તો હું, એને આવડત શું છે, પોતે શું જાણે છે, શું શીખ્યો છે. તો કે ભાઈ તું નટની કળા શીખી જા, એક્સપર્ટ થઈ જા, તો મારી દીકરી તને આપું. હા, આજે જો છે ને આ દાખલો આપણે ત્યાં આપણી દીકરીઓ અજૈનમાં જાય છે. બરાબર ને? ભાઈ બરાબર, બહુ જાય છે. બરાબર. આપણો સમાજ ક્યારે એને સામેવાળાને કહે છે કે ભાઈ તું જૈન ધર્મ પાળ, મારી દીકરી તને ત્યારે જ આપું. તું જૈન ધર્મ સમજતો થાય, જૈન ધર્મમાં તું એને રાગી થાય, જૈન ધર્મ શીખી જાય, જૈન ધર્મ શું છે. તું માંસ મદિરા બધાનો ત્યાગ કર, જૈન ધર્મ વ્રતોનું પાલન કરતો થા, પછી તને દીકરી આપું. કોઈ કહે છે એવું પૂર્ણિમાબેન? ના ભાઈ ના, કોઈ નહીં કે. દીકરી ચાલી જાય છે પૂછ્યા વગર. દીકરી ચાલી જાય છે આજકાલ તો. કોઈને આજે પોતાનું જે સંસ્કાર છે, પોતાનું જે કુળ છે, એના માટે માન જ નથી. મીનાબેન, તમે બરોબર. જુઓ, તમે દાખલો જુઓ. હું તો કેવળની વાત તો બાજુ પર છે જતા, પણ દાખલો જુઓ કે પેલો જે છોકરો છે એ ગામના નગર શેઠનો છોકરો છે. એને નટ એની ઘેર આવી ના શકે. શેઠ ના પાડી દે પૈસા લેવા આવે તો. એવો નટ કે છે કે તારે મારી દીકરી પરણવી હોય તો તું મારી નટ કળા શીખ. બરોબર. શેઠે નટને મનાવી જશે ને કે લે ભાઈ તું પૈસા લે. બરાબર. તમે એને જરા ઊંડાણથી વિચારીએ તો બધું બન્યું હશે ને એ જમાનામાં. કર્યું જ હશે ને. હા, હવે ઇલાયચી કુમાર પોતે એક્સપર્ટ થઈ ગયેલો છે નટ વિદ્યામાં, અને વાંસ ઉપર ચડે છે, દોરડા પર ચાલે છે, અને દોરડા પર ચાલતા ચાલતા અદ્ભુત ખેલ કરે છે. એવા ખેલ કરે છે કે રાજા ચકાચૂંધ થઈ જાય છે. પણ જો કર્મની ગતિ એવી છે, રાજાની નજર એ વખત એ નટની દીકરી પર પડે છે, એ જ દીકરી પર. અને રાજાને ખબર પડી જાય છે કે જો હું આજે પ્રસન્ન આ નટ ઉપર થઈશ તો એને આ દીકરી આ ઇલાયચી કુમાર લઈ જશે. બરાબર. આ બધું કર્મે કેવું ગોઠવ્યું હશે કે એ જ રાજા પાસે ગયા, એ જ રાજાને આવું થયું ને ત્યાં જ કેવળ જ્ઞાન થયું ને બધું એમ. તમે જો પ્રસંગ જો કેવો અદ્ભુત.
કોઈ આમ હમ. પિક્ચરમાં બી આવી ઘટના ના બને, આવા સંયોગો એવો અદ્ભુત કે એક નટ છે, નટડી પર ખુશ છે, અને ગામનો રાજા બી નટડી પર ખુશ છે. એને એક વખત ચડાવે છે. રાજા કે બરાબર છે, હજુ મેં ધ્યાન નથી આપ્યું, તું બીજી વખત કર. બીજી વખત કરે છે. નટના ખેલ કરવા, દોરડા ઉપર રહી વાંસના ખેલ કરવા, અદ્ભુત એક પગ ઉપર ચાલવું, એના પર ઉભા રહે વાંસના નૃત્ય કરવા. બહુ એટલે આખી જીવ રાત જોખમ કરાવે છે, આખી રાત જીવ નૃત્ય જોખમ કરાવે. હમ. બીજી વાર કરે. ઇલાયચી કોમાનું શરીર થાકી ગયેલું હોય છે, હમ. આજે હજુ માંગતો નથી, અને ઇલાયચી કોમાને હજુ ખેલ કરવાનું કહે છે. ઇલાયચી કોમાર સમજી જાય છે ભાઈ નટડી મેળવી છે, ફરી ઉપર ચડે છે, વાંસ પર દોરડા પર ચડે છે, પગ મૂકે છે, ખેલ કરતો જાય છે, અને દૂર એની નજર પડે છે એક સાધુ ભગવાન પર. જો અમુક જીવો યુટર્ન જીવનમાં એવો આવે છે ને, આપણને આશ્ચર્ય થાય. હમ. આ યુટર્ન છે, એક નિમિત્ત બસ. ત્યાં જુએ છે ઇલાયચી કુમાર કે ગુરુ ભગવાન ભિક્ષા વરી રહ્યા છે. જો ભિક્ષા ઘરની બહાર વરે છે, તમે આખો પ્રસંગ જુઓ. અને એ જે સ્ત્રી ગુરુ ભગવંતને દીક્ષા વરાવે છે, સ્ત્રી અત્યંત સુંદર છે, અતિ સુંદર. આ નટડીની સુંદરતાને તોલે આવી સુંદરતા હશે. અને આ ગુરુ ભગવાન વળતા વળતા એમની આંખ નીચે છે, ઊંચે પણ જોતા નથી. ઇલાયચી કુમાર આ જુએ છે. ઇલાયચી કુમાર અત્યારનો પ્રસંગ જુએ છે. ચિત્ત એનું વિચારોમાં ચડે છે કે ક્યાં એ જૈન છે કે ક્યાં સાધુ ભગવાન. એક સુંદર સ્ત્રી સામે આંખ ઊંચી કરીને જોતા નથી, અને હું ક્યાં. વિચાર કરે છે. આ રાજા એની પાસે મોહી પડ્યો છે, મને નાચ કરાવે છે, અને હું મોહી પડેલો નાચ કરું છું. પોતે પોતાના મોહ ઉપર ઘૃણા થાય છે, મોહનીય કર્મો તૂટતા જાય છે. એ મોહનીય કર્મ તૂટતા 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 એ જીવ સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષય કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. બરાબર. અવસ્થા ગુરુ અવસ્થામાં જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું એવા જીવો. બરાબર. ગૃહસ્થ જીવ, ગૃહસ્થ સિદ્ધ. આપણને તો મેના દાખલા દીધા. હવે જુઓ, એ ગૃહસ્થામાં જે સિદ્ધ બન્યા છે, હવે આગળ જે અન્ય લિંગ એટલે જે જૈન ધર્મ નથી મળ્યો, અને જૈન ધર્મ મળ્યો નથી છતાં બી જે કેવડી થયા એવા સિદ્ધો. આ કેટલામાં? છઠ્ઠો અન્ય લિંગ સિદ્ધ. વલકલ છઠ્ઠો છે. વાલકલચીરી. બરાબર. પછી પછી સ્વલિંગી 1500 તાપસો ગૌતમ સ્વામી. હા બરોબર, ગૌતમ સ્વામી. બરોબર. 1500 તાપસો બરોબર છે. વલ્કલચીરીની જરા વાત કરીએ. જો આપણે સોમચંદ રાજાની વાત સાંભળી છે, પ્રસન્નચંદ્ર. હા. બરાબર. એમના પિતા કોણ હતા? ખબર સોમચંદ્ર. નથી. ખબર છે? એક વાત આપણે શાસનમાં કથા વાર્તામાં આવે છે કે સોમચંદ રાજા પોતે પોતાના ભુવનમાં બેઠા છે, અને એની પત્ની એના વાળ ઓળી રહી છે. પેલા રાજાઓના વાળ લાંબા હોય, દૂત આવ્યું, અને એક સફેદ વાળ દેખાય છે. દૂત આવ્યો. હા. દૂત આવ્યો. એ સોમચંદ રાજા. આ સોમચંદ રાજા દૂત આવ્યો, કીધું, પત્નીએ દૂત આવ્યો કીધું, જો કેવા એ જમાનાના લોકો હશે કે દૂત આવી ગયો, હવે આ રાજમાં રહીને શું કામ છે, એમ એની પત્નીને સમજાવે છે. મોટી ઉંમર છે. હવે એમનો દીકરો પ્રસન્નચંદ્ર હજુ તો 2-2.5 વર્ષનો છે, અને સોમચંદ રાજા અને એની પત્ની કહે છે, તમે માથે સફેદ વાળ આવી ગયો, હવે આ સંસાર તો છોડવો પડે.
એટલે સોમચંદ રાજા એ વખતે છોડીને તાપસ બને છે, એટલે અન્ય સંન્યાસી બને છે. જૈન સાધુ બનતા નથી. શેખરભાઈ, એ સંન્યાસી એક તો જો આ ચાર વ્યવસ્થા હતી ને એ જમાનામાં કઈ કઈ હતી? બાળ અવસ્થા, ગૃહસ્થલિંગ ને એ બધી હતી ને. યુવાન અવસ્થા, પછી વાનપ્રસ્થ. અને વાનપ્રસ્થ. બરાબર ને? વાનપ્રસ્થ અને સંન્યાસ. એટલે વાનપ્રસ્થ હવે કે 55 એ કે વાનપ્રસ્થ એટલે વનમાં જાય, વનમાં રહીને પોતાનું જીવન જીવે. આ વાન. એટલે સોમચંદ રાજા રાજમહેલ છોડી દે છે, પ્રસન્નચંદ્રને પોતાનું રાજ્ય આપી દે છે અને પોતે સંન્યાસી થઈ જાય છે. હવે વાત એવી છે કે એ વખતે એમની પત્ની ગર્ભવતી હોય છે. મીનાબેન, હા, બરોબર. સોમચંદ રાજાની પત્ની ગર્ભવતી છે. એ બી રાજા સાથે સંન્યાસ વાનપ્રસ્થામાં જાય છે અને ત્યાં એના દીકરાને જન્મ આપે છે. એનું નામ વલ્કલચિરી. બરોબર. બરાબર. એ વલ્કલચિરી પોતે વલ્કલચિરી એટલે પોતે મોટા થાય છે ત્યારે એ વલ્કલ એટલે ઝાડપાન, વલ્કલ એટલે વસ્ત્ર, ચીરી એટલે વસ્ત્ર, એટલે ઝાડપાન રૂપી જે વસ્ત્ર પહેરે છે એ વલ્કલચિરી. એ વલ્કલચિરી એ સંન્યાસી બને છે, મોટા થાય છે. એમને પ્રસન્નચંદ્ર રાજા જેનો ભય છે, એક વખત એને પોતાના ભયથી રહેવાતો નથી, એને ત્યાં બોલાવે છે અને એને રાજપાટના બધા સુખો આપે છે. આ પેલો સંન્યાસી બની ગયેલો છે, છતાં વલ્કલચિરીને પોતાના રાજ્યમાં બોલાવે છે. પોતાનો ભય છે અને પોતાના ભયને સંન્યાસી નહીં જોઈ શકવાને કારણે એને રાજપાટના બધા સુખો આપે છે. હવે બને જેવું થોડો વખત થાય છે, વલ્કલચિરીને પોતાના પિતા યાદ આવે છે જે સંન્યાસી છે, એટલે એ પાછા વનમાં જાય છે. વલ્કલચિરી પાછા વનમાં જાય છે અને ત્યાં વનમાં ગયા પછી પિતાજીને મળે છે અને પિતાજીને મળ્યા પછી જે પોતાના જૂના વસ્ત્રો જે છે સંન્યાસીના એ બહાર કાઢે છે. બહાર કાઢી અને એ ખંખેરે છે. આપણે જેવી રીતે એ કરે સાધુ ભગવંતો એની એને મુપતિ આપણે પલ્લવી એવી રીતે મારા સાહેબ બધા. હા, એ પરિલેહન રીતે પરિલેહન. એટલે એને પડી લેણ ખબર નથી, પણ એને બધા જૂના વસ્ત્રો છે, પછી એના પાત્રો છે, તુંબડું છે, બધું પડી લેણ કરતો હોય છે, આમ પ્રમાર્જના કરતો હોય છે. અને એમ કરતા 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 એને થાય છે કે આવું મેં ભૂતકાળમાં ક્યાંય કર્યું છે. એમ કરતા કરતા એને ત્યાં જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને પોતે પોતાના પૂર્વભાવ જુએ છે કે હું જૈન સાધુ હતો અને જૈન સાધુ હતો અને હું આ રીતે બધા કપડાની બધાની પ્રમાર્જના કરતો હતો, પાત્રાની પ્રમાર્જના કરતો હતો અને કોઈ કારણસર હું સંન્યાસી બની ગયો છું. એટલે એમ કરતા 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 જાતિ સ્મરણ જ્ઞાનને કારણે પોતાના પૂર્વભાવ દેખાવાને કારણે પોતે ઉત્તમ ભાવનામાં ચડે છે અને એ ભાવનામાં ચડતા ચડતા એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે આ સંન્યાસી અવસ્થા છે, પોતે જૈન નથી છતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરાબર. બરાબર. તો આ કેવા કહેવાય? અન્ય લિંગ. ગૌતમ સ્વામી 1500 તાપસોને એ આપણને વાર્તા તો ખબર છે કે અષ્ટાપદ પર્વત થાય છે ત્યારે 1500 તાપસો જે નીચે હોય છે, કોઈ જુદા સ્ટેજ ઉપર હોય છે અષ્ટાપદના, અને ગૌતમ સ્વામી સૂર્યના કિરણ પકડી સીધા અષ્ટાપદ પર પહોંચી જાય છે અને અષ્ટાપદ પર ત્યાં ભક્તિ કરી અને પોતે નીચે આવે છે ત્યારે 1500 તાપસો જુએ છે ગૌતમ સ્વામી પોતે અલમસ્ત છે, પોતે કોઈ તપ એમના શરીરમાં દેખાતું નથી અને નીચે આવ્યા, અષ્ટાપદ પર જઈને નીચે આવ્યા એટલે 1500 તાપસથી કીધું તમે મારા ગુરુ. પોતે તાપસો બીજો કોઈ વિચાર કરતા નથી. ત્યારે
ગૌતમ સ્વામી એમને ખીરના પારણા કરાવે છે ત્યારે 1500 તાપસોને વારાફરતી 555 ગ્રુપમાં વારાફરતી કેવળ જ્ઞાન થાય છે. ત્યારે આ બધા તાપસ અવસ્થામાં છે અને પછી એમને સંયમના વસ્ત્રો ધારણ કર્યા. બરાબર છે. વલકડ ચીરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમને સંયમના વસ્ત્રો ધારણ કર્યા. બરાબર છે. આ બધા અન્ય લિંગથી. બરાબર મીનાબેન? બરોબર. તો અન્ય લિંગ. હવે જો આપણી પાસે એક પ્રશ્ન છે શેખરભાઈ, એ પ્રશ્ન જરા લઈએ આજે, પછી આપણે બીજા જે વિભાગો છે આવતી વખત લઈશું. તો પ્રશ્ન એ છે, ઘણા લોકો પ્રશ્ન કરે કે જો ગૃહસ્થને કેવળ જ્ઞાન મળતું હોય, બરાબર, તો દીક્ષા શા માટે લેવાની? કેવળ જ્ઞાન મળતું હોય તો સંયમ લેવાની શું જરૂર? બરાબર. મીનાબેન? હા, પણ એ બધા દાખલા તો બહુ ઠીક છે, આપણે એ સાંભળે છે, પણ એ આપણા માટે નથી એ બધા દાખલા. નહીં, આપણા માટે કેમ નથી? કારણ કે એ લોકોનો તો બહુ બહુ ઊંચો જીવ હતો બધા, અને એ લોકોએ આગલા ભાવમાં બહુ કરેલું તો આપણે સાંભળીએ બધું, પણ આપણે આપણા માટે ન લઈ શકીએ કે એ લોકો સંસારમાં થઈ ગયા તો આપણને થઈ જશે, કારણ કે આપણામાં એવી અપવાદ છે, લાયકાત જ બધા નથી. અપવાદ છે. આપણામાં એવી લાયકાત જ નથી. જો આપણે ત્યાં છે ને બહુ સુંદર જવાબ આપ્યો છે, બહુ સુંદર સમજ આપી છે કે અન્ય તાપસો કે ગૃહસ્થ, જે લોકોને ગૃહસ્થ અવસ્થામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, એ લોકો જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી એને સંયમ ધર્મનો સ્વીકાર કર્યો છે. બરોબર. એમને સાચું જ્ઞાન એક કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, સાચું જ્ઞાન પ્રાપ્ત થયું એટલે સંયમ ધર્મનો સ્વીકાર કરેલો. બરાબર. હવે કોઈ ગૃહસ્થ મરુ દેવા માતા જેવા જેમનું આયુષ્ય બહુ ટૂંકું છે, એ સંયમ લઈ શકવા જેટલો સમય નથી રહ્યો, એ જ ગૃહસ્થામાં મોક્ષે ગયા છે. બાકી બીજા બધાએ ગૃહસ્થામાં કે અન્ય લિંગીમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમને પોતે સંયમ સ્વીકાર્યો છે. નંબર પહેલી વાત. બરોબર. બીજી વાત કે કોઈ વ્યક્તિ એવો વિચાર કરે, જો શેખરભાઈ ખૂબ સુંદર આપણે ત્યાં એનું સમાધાન છે, ખૂબ શાંતિથી સાંભળવા જેવું છે, એટલે મેં પ્રશ્ન લીધો છે કે કોઈ વ્યક્તિ કોઈ ગૃહસ્થ વિચાર કરે કે જો મને ગૃહસ્થમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, સંયમ લેવાની મારે શું જરૂર, એવો વિચાર કરે, એનો શું થયો? એ સંયમ માર્ગની વિરુદ્ધ છે. બરાબર. મીનાબેન? બરોબર. બરોબર. એને સંયમ ગમતો નથી એવું થયું. બરાબર. તો આ શું થયું? મિથ્યાત્વ થયું. કરેક્ટ. હવે આ મિથ્યાત્વને ક્યારે મોક્ષ મળે? ન મળે. તો જે વ્યક્તિ આવો વિચાર કરે એને ક્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત ના થાય. બરાબર છે. બરોબર છે મીનાબેન? હા, પણ આપણે તો અત્યારે કેવું છે, આપણને બધું ખબર છે, જ્ઞાન છે, તોય આપણે વિચાર સુદ્ધા નથી કરતા કે મારે દીક્ષા લેવી જોઈએ. એ વસ્તુ અલગ છે, પણ મિથ્યાત્વ કોને કહેવાય? કે સંયમ જરૂરી નથી એવો વિચાર કરવો. હા, એ તો ખોટું છે. મિથ્યાત્વ કહેવાય. અને મિથ્યાત્વીને ક્યારેય કેવળ જ્ઞાન મોક્ષ મળે નહીં. બરોબર. એટલે આ ગૃહસ્થ લિંગી હતા, એને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ ક્યારે વિચાર એવો નતો કર્યો કે મારે સંયમ ખોટો છે, હું ગૃહસ્થમાં રહું અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરું. બરાબર. એમને તો પોતાના મોહનીય કર્મ છોડ્યા, કેવળ પ્રાપ્ત કર્યું અને તરત સંયમ લઈ લીધો. બરોબર છે. બરાબર. ચાલો, જો આજે 8:05 થઈ ગઈ છે, 8 વાગી ગયા છે. ફરી આપણે આગળ જો આ ગૃહસ્થ અન્ય લિંગ, છેલ્લે સ્વલિંગ એટલે સાધુ વેશની અંદર જે લોકો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા તે બધા કેવડી ભગવંતો, જંબુ સ્વામી બધા એમ આવી ગયા. આવતી વખત આપણે બીજા 3 વિભાગ લેવાના છે: સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગ, પછી પ્રત્યેક બુદ્ધ, પછી સ્વયંભૂત, પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોધિત. હા, પછી
એક સિદ્ધ અને અનેક સિદ્ધ. એક એના સુંદર સિદ્ધાંત. દાખલા સાથે લઈશું, નપુંસકના દાખલા સાથે લઈશું. આવતી વખત આ બીજા જે વિભાગો છે પૂર્ણ કરીશું. આજે આપણે 7 વિભાગ લીધા, બરાબર ને? 7 કયા? જીન, જીન, અજીન, અજીન, તીર્થ, અતીર્થ, ગૃહસ્થ, અન્ય અન્ય લિંગ, અન્ય લિંગ, સાતમું સ્વલિંગ. કયું? 6 લિંગ લીધા. શેખરભાઈ, 6 લિંગ લીધા આપણે. 6 અને હા. સ્વલિંગ. સોરી. જીન, હા, જીન, અજીન, તીર્થ, અતીર્થ, પછી ગૃહસ્થ અને અન્ય લિંગ. ઓકે, આવતી વખતે સ્વલિંગ થી આગળ કરશું, બરાબર છે? બરાબર. ઓકે, ચાલો. કઈ પ્રશ્ન હોય તો શેખરભાઈ. નહીં, બસ કઈ નહીં. આ જાણી જોઈને મેં પ્રશ્ન લીધો કે આપણે ક્લેરિટી આવે. આજે બહુ મોટી ભ્રમણા છે કે ગૃહસ્થમાં કે અન્ય સંન્યાસ જો લિંગ એમાં જો કેવું એમ પ્રાપ્ત થતું હોય તો આપણે શું કરાવતી કરવાની જરૂર? એવું એક બરાબર. લોકોના મનની અંદર આવું છે. એ માન્યતા સાવ ખોટી છે, એને મિથ્યાત્વ છે. એ લોકોને ક્યારે કેવળ જ્ઞાન ન મળે એ વાત આપણે કરવી હતી, એ વાત સમજવી હતી. એ માટે આ પ્રશ્ન આજે લીધો, બરાબર છે? પંકજભાઈ, તમે જે રીતે તમે અત્યારે બેઠા છો ને રોજ બેસો છો, બરાબર હા. મહાવીર સ્વામી ભગવાનનો બરાબર તમારા પર હાથ છે પાછળ. સાચી વાત છે, સાચી. એ જ આ બધું શીખવાડે છે. આ જગ્યા પર બેઠા પછી આપણને કશું હોતું નથી. ભગવાન કે છે કે ભાઈ આ વિચાર એક જ આવે, આપણને પહેલા વિચાર બી નથી આવતો હોતો. આ વખતે તમે કહો છો ને એવી જ રીતે 45 આગમનું પૂજન કરાવ્યું, તો એમાં ધુઆ ને થોય ને બધું બોલવાનું. તો તમે માનશો નહીં, ઘરે મેં જે રાગથી પ્રિપેર કર્યો એનાથી એકદમ અલગ જ ત્યાં આગળ બધા રાગને ઓટોમેટિક જ અલગ જ બધું ઓલું થયેલું. વિચાર કરો. શાસનદેવની કૃપા શું છે આપણને અહીંયા સમજાય. આપણે ગમે તે કરીએ. આજે લોકો માસક શમન કરે છે, કેવી રીતે કરે છે શેખરભાઈ? બરોબર. શાસનની કૃપા વગેરે શક્ય નથી. જે લોકોએ ઉપવાસ ન કર્યો હોય, એ માત્ર પણ શ્રદ્ધા કરે. નથી, માત્ર શ્રદ્ધા, ત્યાં શાસનદેવ હાજર થાય ને થાય. સાચી વાત છે. 100% થાય છે, સવાલ જ નથી. બસ આપણી શ્રદ્ધાની જરૂર છે. દેવી ભગવાનની શક્તિ વાત હોય પર જ છે. હા. શ્રદ્ધા, ભગવાનની વાત પર શ્રદ્ધા, એ જ સમ્યક કહો. બરાબર? જાણતા ના હોઈએ, ઊંડાણમાં ના જાણીએ, એથી નહીં, પણ શ્રદ્ધા હોવી જોઈએ. આપણે એ વાત કરવાની છે. આ પછીના પ્રવચનો આ પતે એટલે સમ્યક્તાની વાત નવતત્વમાં આવે છે. એ છેલ્લું પ્રવચન હશે. એ વાત આપણે કરવાની, સમ્યક્ત્વ અને મિથ્યાત્વની વાત. સુંદર બરાબર. વાતો કરશે. બરાબર છે? પ્રણામ. પ્રણામ. નૌકા ગણી પ્રણામ. છૂટા પડશે. પ્રણામ પંકજભાઈ. હા, પ્રણામ પુણ્ય. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયેશો બસવણમ, યશો પંચ નમુકારો, સવભાવ પ્રણાસનો મંગલાણં ચ સભે સિંપણ મંગલમ. જેનાજ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાવે તે સહી માનું ચંકા મિચ્છામિ. જો સર્વને પ્રણામ. અમારા પટના દર્શન કરો. હા હા હા, સરસ સરસ સરસ, બહુ સરસ. અને અહીંયા અમારા દેરાસરમાં છે. સિમંદર સ્વામી. હા. વાહ વાહ વાહ, સરસ મીરાબેન.